ગુરુ એટલે જીવનના અંધકારને જ્ઞાનના અજવાળાથી દૂર કરી સાચા માર્ગનું દર્શન કરાવનાર દિવ્ય શક્તિ। સંત કબીરદાસજીનું પ્રખ્યાત દોહા, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય, ગુરુના મહિમાનું અનન્ય વર્ણન કરે છે। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ મનુષ્યને પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે। વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાવલીને પોતાની કર્મભૂમિ બનાવી લાખો સ્વામી ભક્તોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન મેળવનાર પરમ પૂજ્ય બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ મંદિરે શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્વામીજીની પાવન પાદુકાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યજ્ઞ, મહાઆરતી અને ભક્તિ સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વામી ભક્તોએ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીએ પોતાના સમગ્ર જીવન દરમિયાન સમાજમાં પ્રેમ, સેવા, સદાચાર, ભાઈચારો અને માનવતાના મૂલ્યોનો સંદેશ આપ્યો હતો। આરોગ્ય, શિક્ષણ અને સમાજ ઉપયોગી અનેક સેવાકીય કાર્યો દ્વારા તેમણે લાખો લોકોના જીવનને સ્પર્શ્યું છે। આજે પણ તેમના આદર્શો અને ઉપદેશો ભક્તોના જીવનમાં પ્રેરણારૂપ બની રહ્યા છે। ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર પર્વે ભક્તોએ પોતાના આધ્યાત્મિક ગુરુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ભીમનાથ મહાદેવ મંદિર ભક્તિના રંગે રંગાઈ ઉઠ્યું હતું અને સમગ્ર પરિસરમાં જય ગુરુદેવના જયઘોષ સાથે આધ્યાત્મિક ઉલ્લાસ છવાઈ ગયો હતો। गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलियारी गुरुदेव की गोविंद देव दिखाए। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ જ્ઞાનરૂપી અજવાળાને જીવનમાં ફેલાવીને અંધકાર દૂર કરે છે। ગુરુ જ જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવી શકે છે। પરમ પૂજ્ય સાવલીવાલા સંત પણ આધ્યાત્મિક ગુરુ તરીકે લાખો લોકોના હૃદયમાં બિરાજમાન છે અને તેમણે પ્રેમ, સેવા, સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપીને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભીમનાથ મહાદેવમાં આ માત્ર તહેવાર જ નહીં, પણ ગુરુ પ્રત્યે સાચા હૃદયથી સમર્પણ અને આદર વ્યક્ત કરવાનો એક પવિત્ર તહેવાર છે। શ્રી ભીમનાથ મહાદેવમાં સાવલીમાં પરમ પૂજ્ય સ્વામીજી આજથી 32 વર્ષ પૂર્વ આવ્યા। તેમણે આ જગ્યાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને અનેક મંદિરોની સાફસફાઈ, સ્કૂલો, શાળાઓ, કોલેજો તથા માનવ ઉપયોગી કાર્યો કર્યા અને તેથી જ પૂરા ગુજરાતમાંથી આજે ભીમનાથ મહાદેવમાં લાખો લોકો પોતાના ગુરુના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે, માથું ટેકવવા માટે, સમર્પણ કરવા માટે આવે છે। અને આ શુભ દિવસે ભીમનાથ મહાદેવમાં આજે સવારમાં 5 વાગે શહેનાઈ વાદન, 6 વાગે આરતી, 8 વાગે પાદુકા પૂજન તથા 8:30 વાગે હોમાત્મક લઘુરુદ્રનો પણ પ્રયોગ રાખવામાં આવેલો છે તથા 12 વાગે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। તો સૌ ભક્તોએ આનો લાભ લેવા નમ્ર વિનંતી છે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।